રામ ને સીતારામ મિત્રો, આપણે આ વરસાદ પછીનો આ એવી રીતનો આપણે ફાલ આવી ગયો છે અને આવી રીતની શીંગું પણ બંધાવવાનું ચાલુ થઈ ગયું છે અને ફાલના દોડવા તમે જુઓ. આપણે ખાલી એક P1નો છંટકાવ કર્યો હતો અને એક ખાલી ઈવોલની દવા અને P1 ઓર્ગેનિકનું આવે છે P1, એટલે આપણે એ બંનેનો છંટકાવ કર્યો હતો. અને આ શીંગું તમે ફાલ જોવો છોડવાને મિત્રો, તમે કેવી રીતનો કેટલો ફાલ આવ્યો છે. અત્યારે પાણી પાઈ દીધું એટલે અંદર હું તમને જઈ શકીને બતાવી શકતો નથી, પણ આ તમે જોઈ શકો છો. આમાં આગે કેટલો ફાલ છે બધા છોડવામાં તમે જોઈ શકો છો કે આપણે ફાલના આખા ભરેલા છોડવા છે. હવે શીંગું આવશે એટલે હું તો એમ કહું છું કે આ ડાળ્યું હોય તો એક ઢળી જાય છે એટલી શીંગું આવશે, કારણ કે ફાલ જ એટલો છે અત્યારે આપણા છોડવામાં. આ વરસાદ પછીનો બધો ફાલ જો આ બાજુ હોય ત્યાં. હવે થોડુંક અંધારાનો પ્રોબ્લેમ છે એટલે આ તમને બહુ નહીં સરખું દેખાય, પણ આની પછીનો વિડીયો આપણે લાંબો આપણે ટૂંકમાં મૂકશું. અને આમાં આપણે એક ગોળ અને ગાયનું દૂધ 250 ગ્રામ ગાયનું દૂધ અને 100 ગ્રામ 125 ગ્રામ જેટલો ગોળ લીધેલો હતો. આ એક પપનું માપ છે અને એક પપમાં નાખી અને આપણે છંટકાવ કરી દેવાનો આવે, એટલે મધમાખી આવે એટલે આપણે જલ્દીથી શીંગું બને, ફાલ ન કરે, બધી રીતનો સારું રહે. એના કારણે આપણે ઓર્ગેનિક ઉપયોગ આપણે કરેલો છે. અને હેઠે આગીને ફાલ અને આ પાણી ચાલુ છે આવી રીતનું.